જંબુસર પોલીસ સ્ટેશનની ટીમે પ્રીતમ પાર્ક સોસાયટી પાછળ હનુમાનજી મંદિરની ડેરી પાસે લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. ત્યાં પત્તાપાના વડે જુગાર રમતા 4 ઇસમોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જંબુસર તાલુકામાં બકરી ઈદના તહેવારને પગલે પોલીસ દ્વારા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે જંબુસર પોલીસ સ્ટેશનની ટીમે પ્રીતમ પાર્ક સોસાયટી પાછળ હનુમાનજી મંદિરની ડેરી પાસે લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. ત્યાં પત્તાપાના વડે જુગાર રમતા 4 ઇસમોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 10,500 રોકડા, 21,000 કિંમતના 5 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 31,500નો મુદ્દામાલ જપ્ત કર્યો. પકડાયેલા આરોપીઓમાં અશફાક મસ્જિદ પઠાણ, સોએબ દાઉદ ખિલજી, મોહસિન ઇકબાલ પટેલ અને ઇરફાન ઉર્ફે પાદેલી યુસુફ પઠાણનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ ડ્રાઇવિંગ વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. દરોડા દરમિયાન અન્ય 4 આરોપીઓ ફરાર થઈ જતા પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે. વોન્ટેડ આરોપીઓમાં મિનહાજ ઉર્ફે ઉલ્લો મહેબૂબ શેખ, સાજિદ ઉર્ફે પોચો સલીમ ચોકશી, આસિફ ઉર્ફે રતલામી અબ્દુલ કરીમ પઠાણ અને ફરીદખ્ખા અલ્લારખ્ખા પઠાણના નામ સામે આવ્યા છે. બ્યુરો રિપોર્ટ સત્ય ટીવી ન્યૂઝ, જંબુસર.